કે જે ગુરુ પૂર્ણિમા છે, એટલે કે ગુરુ પૂર્ણિમા આપણને ખબર છે કે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હવે આપણને ખબર હોવી જોઈએ કે ગુરુ પૂર્ણિમા કેમ ઉજવવામાં આવે છે. તો ગુરુના આપણે ગુરુ એટલે કે એવું નથી કે શિક્ષક એટલે જ ગુરુ. ગુરુનો મતલબ એવો છે કે આપણને કોઈ પણ વ્યક્તિ હોય તો આપણને એમની પાસે કંઈક ને કંઈક શીખવા મળે છે. તો સૌથી પહેલા તો આપણા પ્રથમ ગુરુ કોણ હોય તો આપણા માતા પિતા, હે ને? તો બધા આપણે માતા પિતા આપણને શીખવાડે છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, હે ને? તો આપણા પ્રથમ ગુરુ કોણ હોય છે? આપણા માતા પિતા. તો દરેકે આપણે માતા પિતાને શું કરવા જોઈએ? વંદન કરવા જોઈએ. વંદન એટલે કે સવારે આપણે ઘરેથી આવીએ એટલે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને આવવું જોઈએ. પછી છે ગુરુ, હે? ગુરુ એટલે અત્યારે ગુરુનું સ્થાન શિક્ષકે લઈ લીધું છે. આપણે ખબર છે કે પહેલાના જમાનામાં ગુરુ હતા અને બધા શિષ્યો ત્યાં એનું ભણવા માટે જતા હતા. પણ અત્યારે સ્કૂલમાં શિક્ષક વિદ્યાર્થીને જે શીખવે છે તે. તો બધા શિક્ષક એ આપણને સારું શું છે એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જાય છે. હવે આપણને શિક્ષક દ્વારા જ આપણને બધું જાણવા મળે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે શિક્ષકનો દરજ્જો કે જે સ્થાન છે એ જે ભગવાન છે એના કરતો પણ ઉપર રાખવામાં આવ્યું છે. કારણ કે મનુષ્યને એ ખબર હતી નથી, પણ શિક્ષક એ આપણને શીખવાડે છે કે ગુરુ આપણને શિક્ષક એ શીખવાડે છે કે ભગવાન કેવા હોય અને આપણને એમની પાસેથી શું જાણવા મળશે. જો આપણને જ્ઞાન જ ના હોય ભગવાનનું તો આપણે કઈ રીતે શીખી શકીએ, હે ને? તો આપણને એ બધું શિક્ષક જ શીખવાડે છે.